નડિયાદના સેવાભાવી પરિવાર જે છે ઉમેશભાઈ પટેલ પરિવાર ઘણા વર્ષો સુધી સેવાના કાર્યમાં કાર્યરત છે અને જય માનવ સેવા પરિવાર અને દીકરાના ઘરમાં થતી સેવાકીય તમામ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે। એમને એક એવો વિચાર આવ્યો કે આ ગલ્લાઓ જે છે એ બજારમાં મળે છે, તો 2 રૂપિયાનો સિક્કો, 5 રૂપિયાનો સિક્કો, 10 રૂપિયાનો સિક્કો એવા સિક્કા એકત્ર કરી અને સમયાંતરે તો કોઈ રોજે રોજ કે 2 દિવસે 3 દિવસે જ્યારે પરચુરણ ખિસ્સામાં ખખડે ત્યારે એ પરચુરણ આમાં સંગ્રહિત થાય અને આમાં સંગ્રહ કરેલું પરચુરણ સેવાના કાર્યમાં વપરાય એવો ઉમેશભાઈ અને એના પરિવારનો વિચાર હતો અને એ આજે વિચાર ફળીભૂત થાય છે। આજે એની સુપુત્રી વૃંદાબેનના લગ્નને 1 મહિનો પૂરો થાય છે અને એ નિમિત્તે એમને બચત કરેલા 10 રૂપિયાના સિક્કા, 2 રૂપિયાના સિક્કા, 5 રૂપિયાના સિક્કા, આ બચત કરેલા સિક્કાઓનો આ સંગ્રહ આજે જય માનવ સેવા પરિવારના દીકરાના ઘરમાં સેવાર્થે અર્પણ કરવા જઈ રહ્યા છે। ત્યારે હું જય માનવ સેવા પરિવાર વતી, મનુ મહારાજ વતી અને અમારી સમગ્ર ટીમ વતી ગૌતમભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ ઉપસ્થિત છે, અહીં હાર્દભાઈ ઉપસ્થિત છે, મયંકભાઈ પણ ઉપસ્થિત છે, અમારા મેનેજર મહેન્દ્રભાઈ પણ ઉપસ્થિત છે। મહેન્દ્રભાઈને વિનંતી કરીશ કે અહીં આવીને આ ગળો સ્વીકારે। માનવ સેવા પરિવાર વતી ઉમેશભાઈ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। મુક્તિધામ સાથે પણ અને વર્ષો સુધી મુક્તિધામ નડિયાદનું છે એવા વર્ષો સુધી સેવામાં લગભગ 30 વર્ષથી કે હા એ મુક્તિધામમાં સેવાર્થે જોડાયેલા છે। ઉમેશભાઈને વિનંતી કરું કે અમારા મેનેજરને આ ગરડો અર્પણ કરે અને ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર। ઈશ્વર તમને આવે ને આવી સેવા કરવાની તક સાંભળે। એકાંત નવલીન નવતર પ્રયોગ તરીકે હું અર્પણ કરી રહ્યો છું માનવ સેવા પરિવાર। બહુ સરસ અને આ પ્રયોગો સૌ અનુભવ